હું જે.આર. જોશી, વતન મારું મોટી કુંકાવા. એસએસસી મેં ત્યાં જ કર્યું, હાયર મેથ ફિઝિક્સ ને અંગ્રેજી સાથે વિથ ડિસ્ટિંક્શન. આઈ જોઈન્ડ આયુર્વેદ કોલેજ ફોર 2 years અને પછી મેં ગીવઅપ કરી અને ટેલિફોન ઓપરેટર તરીકે લાગ્યો. બચપણમાં મારી પાસે કોઈ ઘડિયાળ વડિયાળ હતું નહીં. રિસ્ટ વોચ તો પૈસાદારોના છોકરાઓ પાસે જ રહેતી અને વડીલોના હાથમાં પૈસાદારો પાસે ન રહેતી. ત્યારે ફાવર લ્યુબા ને એવા ઘડિયાળો આવતા, રોલેક્સને, પણ એ તો બહુ હાઈ લેવલના હોય, એની પાસે જ ઘડિયાળો રહેતા. હું જોબમાં લાગ્યો ખાંભા, અમરેલી જિલ્લાનું નાનું એવું ટેલિફોન એક્સચેન્જ. અને તે વખતે મેં 70ની સાલમાં એક રશિયન ઘડિયાળ લીધું. આજે મને કંપની યાદ નથી, પણ 250 રૂપિયા એ વખતે મેં ચૂકવેલા, લગભગ મારા આખા મહિનાના પગાર જેટલા. પણ એ મને ઘડિયાળ સારું ન લાગ્યું, જો એવું મને કામ ના આપ્યું. પછી 74માં મારા લગ્ન વખતે મને મિત્રે ઘડિયાળ ભેટ આપ્યું. એ લગભગ 90 રૂપિયાની કિંમતનું હતું, ગિફ્ટ આવેલું છે એટલે કિંમત પૂછાતી નથી, પણ એ માર્કેટ વેલ્યુ એ વખતે 74માં એનો 90 રૂપિયા હતા. એમાં મારી પાસે પહેલું ઘડિયાળ મને મારા મિત્રે લગ્નમાં પ્રેઝન્ટ કરેલું. એ મારી સાથે બીએસએલમાં સાથે હતો. અને પછી ધીરે ધીરે મને ઘડિયાળો તરફ લગાવ થયો અમદાવાદમાં આવ્યા પછી. અને ખાસ કરીને મને ગુજરીમાંથી સારા ઘડિયાળો મળ્યા છે. એમાં કિંજલેનું ઘડિયાળ મને જર્મનીનું અને લગભગ 101 વર્ષ જૂનું, 80થી 100 વર્ષ જૂનું છે અને 2,000 રૂપિયા. કારણ કે મેં એ વખતે 2500 રૂપિયા તો ગુજરીમાં આપ્યા છે હમણાં. એટલે ખરેખર કોસ્ટલી ઘડિયાળ છે. કિંજલે આજે તો અવકાશની ઘડિયાળો બનાવે છે, એટલે બહુ હાઈ લેવલની કંપની છે. પછી મારી પાસે રોલેક્સ ઘડી પણ છે. ઘડિયાળમાં સૌથી મોટું અગત્યનું છે ટાઈમમાં હોવું, ચાલવું અને એની સાથે શોખ હોય એને ટાઈમમાં રહેવું. હું એમ સમજુ છું. અને ઘડિયાળે મને એ શીખવું છે કે ટુ બી ઇન ટાઈમ ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ મેટર. પણ ટાઈમમાં રહેવું એટલું બધું જરૂરી છે. ઘડિયાળો બાકી લાખ ઘડિયાળ ભેગી કરું તો એનો શું? જો હું સમય સાચવી શકું, સમયમાં રહી ન શકું તો એનો કોઈ અર્થ નથી. એટલે સમય મેં ઘડિયાળો ભેગી કરી છે, બધી લગભગ ચાલુ જ હોય છે. અને ડિજિટલ પણ ઘણી છે, સારી કંપનીઓની છે, ઊંચી કંપનીઓની છે. અને મેન્યુઅલ ઘડિયાળો છે, તમે ચાવી ભરીને કરી શકો એવી ઘડિયાળો છે. અને મને તો ચાવીવાળી જ ઘડિયાળો ગમે, ભલે રોજ ચાવી દેવી પડે. અને એટલે હું ડ્યુઅલ પસંદ કરું, ઓટોમેટિક વિથ ચાવી એવા ઘડિયાળો આવે એ વધારે પસંદ મને. અને એમાં મારી પાસે અબલોટની ઘડિયાળ છે કે જે બેમાં તમે ચાવી પણ ભરી શકો અને ઓટોમેટિક પણ ચાલે. એટલે ઘડિયાળ તો એક બહુ ઉત્તમ વસ્તુ છે. ઘણા મિત્રો તમને કોઈ બીજાને ગિફ્ટ કરી શકો, તમે ગિફ્ટ મેળવી શકો. અને સૌથી ઊંચું કે એની જાળવણી કરીએ, એની ઇજ્જત કરીએ અને સમયમાં રહીએ, એ જ મારો સંદેશ છે.